દિનેશ બાંભણિયાના આક્ષેપો સામે જયંતિ સરધારાની પ્રતિક્રિયા સામે આવી છે। દિનેશ બાંભણિયા જે વાત કરી એનો વિષય છે તેવું જયંતિ સરધારાએ જણાવ્યું છે। જો દિનેશભાઈએ કહ્યું હોય તો મારી પાસે પુરાવા લઈને આવે। જયંતિ સરધારાએ આવી પ્રતિક્રિયા આપી છે અને સાથે જ જણાવ્યું છે કે મેં સોપારી લીધી હોય તો દિનેશ બાંભણિયા પુરવાર કરે। હત્યાના પ્રયાસની કલમ હટાવવાનો વિષય પોલીસનો છે તેવું જયંતિ સરધારાએ જણાવ્યું છે। સરદારધામ ખોડલધામ વચ્ચે વિવાદ ઉભો કરવા સોપારી આપ્યાનો બાંભણિયાએ આક્ષેપ કર્યો હતો। કોઈ પાર્ટી પ્લોટમાં આ બાબતની મીટિંગ નથી થઈ। તમે એને લેતા હો અહીંયા મને કહે કે આ પાર્ટી પ્લોટમાં આ રીતથી મીટિંગ હતી। જો એ સાબિત કરી દે કે જય માં ઉમાપડલ સરદારધામ અને ખોડલધામ જેવી સામાજિક પ્રવૃત્તિનું કામ કરતી સંસ્થાઓ વિશે સંસ્થાને બદનામ કરવાનો અને સંસ્થાની બંને વચ્ચે વિખવાદ કરવાનો, પાટીદાર સમાજના નેવવા અને કડવા વિશે જેમ ફાવે એમ ઉચ્ચારણો કરવાના, આ બાબતે જે જયંતિભાઈ સરદારા દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે, અત્યાર સુધી બનાવની સાથે સૌની લાગણીઓ જોડાયેલી હતી અને દુઃખદ ઘટનાઓ છે એવું તમામ લોકોનું માનવું હતું। પરંતુ ગઈકાલના તપાસના અંતે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ સુનિયોજિત આ કાવતરું હતું અને ખોડલધામ અને સરદારધામની વિખવાદ વધે એના માટે જયંતિભાઈ સરદારાને આગળ કરવામાં આવ્યા છે અને જયંતિભાઈ સરદારા દ્વારા તમામ સંસ્થાના આગેવાનોને એક જાતનો અંધારામાં રાખીને સન્માનીય ગગજીભાઈ સુતરિયા અને શ્રી નરેશભાઈ પટેલને કઈ રીતે બંને વચ્ચે વિખવાદ થાય એનું આયોજનપૂર્વક એક કાવતરું કરવામાં આવ્યું હતું। આ કયા ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યું છે, કેટલા લોકો ત્યાં હાજર હતા, આ તમામ માહિતી અમે ટૂંક સમયમાં જ આપની સામે લાવીશું। જય સરદાર, જય પાટીદાર। કોઈ પાર્ટી પ્લોટમાં આ બાબતની મીટિંગ નથી થઈ। તમે એને લેતા હો અહીંયા મને કહે કે આ પાર્ટી પ્લોટમાં આ રીતથી મીટિંગ હતી। જો એ સાબિત કરી દે કે મેં આવી કઈ ચર્ચા કરી છે કે સોપારી લીધી છે તો હું જાહેર જીવન છોડી દઈશ। એ જો સાચો હોત તો એને ભાગતું ફરવાની શું જરૂર હતી? એ તો ખાતાનો માણસ છે, થોડી તો શરમ ભરે ને ખાતું। પણ જયારે ખોટા માણસો આ રીતથી કરતા હોય તો એવા બ્લેમ કરે, એમાં મારે કઈ જવાબ દેવાની જરૂર નથી। ભાઈ હથિયાર હતું અને હતું, ભવિષ્યમાં જે થશે એ પ્રમાણે અમે એક્શન લેશું। વડીલોની સલાહ લેવું, વકીલની સલાહ લેવું।